નમસ્કાર, કેમ છો બધા? આજે આપણે ગુજરાત BOE એક્ઝામમાં ઘણા બધા ન્યુમેરિકલ પૂછાતા હોય છે. આ પેપર 1માં છે. તો આજે આપના ન્યુમેરિકલ છે તેનો વિષય છે હીટ અને માસ ટ્રાન્સફર ટ્યુબમાં. જેમ કે બોઇલરના પ્રેશર પાર્ટમાં હીટ અને માસ ટ્રાન્સફર થતું હોય છે, તો એના ન્યુમેરિકલ જોઈએ એક્ઝામમાં કેવા પૂછાય છે. તો આ એક ન્યુમેરિકલ છે જે એક ટ્યુબ રિલેટેડ છે. આમાં ટ્યુબની લેન્થ, ડાયામીટર, પછી જે ટ્યુબમાં કુલિંગ વોટર પાસ થાય છે તેનું ઇનલેટ ટેમ્પરેચર અને તે હીટ ગેઇન કરે છે ત્યારે તેનું આઉટલેટ ટેમ્પરેચર આપેલું છે આ ન્યુમેરિકલમાં, એક્ઝામમાં પૂછાયેલા ન્યુમેરિકલમાં. પછી જે લિક્વિડ વોટર છે તેની ડેન્સિટી આપેલી છે, એટલે તમારે કોઈએ ગેસ કરવું નહીં અને જે વેલ્યુ આપેલી હોય તેનો દાખલા ગણવામાં યુઝ કરવો. અહીંયા સ્પેસિફિક હીટે આપેલી છે. સેકન્ડ, કે જે કુલિંગ વોટર ગરમ થાય છે તો એ હીટ ગેઇન ક્યાંથી કરે છે કે જે હોરિઝોન્ટલ કોપર ટ્યુબ છે તેની આઉટસાઇડમાં સેચ્યુરેટેડ સ્ટીમ આવે છે અને તે કન્ડેન્સ થાય છે. અને હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે, તો આમાં સિમ્પલ આપણે જે એન્જિનિયરિંગમાં ભણી ગયા છીએ, રેટ ઓફ હીટ ટ્રાન્સફર ટુ વોટર. કેમ આપણે જે વોટરમાં હીટ ટ્રાન્સફર થાય છે તે રેટ ઓફ હીટ ફાઇન્ડ કરવાનું છે. પહેલો ન્યુમેરિકલમાં આપણે આ ફાઇન્ડ કરવાનું છે. સેકન્ડ, આ જ ન્યુમેરિકલમાં પૂછેલું છે કે રેટ ઓફ હીટ ટ્રાન્સફર ટુ વોટર 200 કિલોવોટ આપેલું છે, ત્યારે રેટ ઓફ કન્ડેન્સેશન ઓફ સ્ટીમ એટલે કે સ્ટીમ રેટ કેટલો છે જે કન્ડેન્સ થાય છે એ ફાઇન્ડ કરવાનું છે. તો આ ન્યુમેરિકલ નોર્મલી 10 થી 15 માર્કની વચ્ચે પૂછાય છે. તો આ બહુ ઇઝી છે, તમે આમાં 100% માર્ક કવર કરી શકશો. તો ચાલો, આ ન્યુમેરિકલ બોઇલર ઓપરેશન એન્જિનિયર ગુજરાત એક્ઝામમાં પૂછાયેલો છે અને આવી જ પેટર્નના આપણે આગળ પણ વિડીયોમાં ચર્ચા કરીશું. તો આપણે આ સોલ્વ કરેલો છે, તો આને સમજીએ આપણે કે આપણે અહીંયા માસ ફ્લો રેટ ઓફ વોટર જે આપેલો છે તેના ઉપરથી આપણે માસ ફાઇન્ડ કરશું. માસ ફાઇન્ડ કરવા માટે ડેન્સિટી ઇન્ટુ વેલોસિટી ઇન્ટુ એરિયા. સેમ આપણે આ વેલ્યુ બધી અહીંયા આપણે લખી અને તેને સોલ્વ કર્યું, એટલે આપણને માસ ઓફ વોટર મળી ગયું. હવે અહીંયા ખાસ યાદ રાખજો, યુનિટ કન્વર્ઝનમાં ભૂલ ન થવી જોઈએ. ડેન્સિટીનો યુનિટ કેજી પર મીટર ક્યુબ લેવાનું, વેલોસિટી આપેલું છે મીટર પર સેકન્ડ, એરિયા કે જે મીટર સ્ક્વેરમાં લેવાનું છે, અને છેલ્લે યુનિટ કેજી પર સેકન્ડમાં આવે છે. હવે આપણે જે ફાઇન્ડ કરવાનું છે તેના તરફ આગળ વધીએ. હીટ ટ્રાન્સફર રેટ ફાઇન્ડ કરવાનું છે, તો સિમ્પલ આ ઇક્વેશન છે જે આપણે એન્જિનિયરિંગમાં ભણી ચૂકેલા છીએ. હીટ ટ્રાન્સફર રેટ Q ઇક્વલ ટુ mCp ડેલ્ટા ટી. ડેલ્ટા ટી એટલે ટેમ્પરેચર ડિફરન્સ, કેનું? લિક્વિડ કુલિંગ વોટર. માસ ઓફ વોટર આપણે જે ફાઇન્ડ કર્યું આ અગાઉ. સ્પેસિફિક હીટ ઓફ વોટર આપેલું છે અને ટેમ્પરેચર ડિફરન્સ પણ આપેલો છે, 45 ડિગ્રી, 25 ડિગ્રી. અને આને સોલ્વ કરશે આપણે તો આપણને જે જવાબ મળશે એ કિલો જૂલ પર સેકન્ડ એટલે કે કિલોવોટ થાય. એટલે આપણો આ ફર્સ્ટ આન્સર છે 314 કિલોવોટ. ખાસ યાદ રાખજો, યુનિટ કન્વર્ઝનમાં ભૂલ ન થવી જોઈએ, નકર આપણા આન્સરમાં વેલ્યુ ચેન્જ થઈ જશે. હવે નેક્સ્ટ સેમ દાખલો છે જે આપણે એમાં બીજું પૂછાયેલો છે સવાલ એ ફાઇન્ડ કરવાનો છે. હવે આવા દાખલાઓમાં આપણે એક્ઝામમાં સ્ટીમ ટેબલ યુઝ કરવાનો છે. તો સ્ટીમ ટેબલ યુઝ કરવા માટે તમને ખબર હોવી જોઈએ, જે એન્જિનિયરિંગમાં આપણે યુઝ કરેલું છે, સેચ્યુરેટેડ લિક્વિડ અને સેચ્યુરેટેડ વેપર. એ આપણે સ્ટીમ ટેબલમાં આટલા ટેમ્પરેચર પાસે જઈને સ્પેસિફિક એન્થાલ્પી ફાઇન્ડ કરવાની છે. એ આપણે આવે છે 2675 કિલો જૂલ પર કેજી. આ યુનિટ ખાસ યાદ રાખજો,
જે ટેબલમાં આપેલું હશે. હવે એન્થાલ્પી ઓફ લિક્વિડ આટલા ટેમ્પરેચરે સ્ટીમ ટેબલ પરથી આ વેલ્યુ ફાઇન્ડ થાય છે. સિમ્પલ છે. ટેમ્પરેચરે ફાઇન્ડ કરવાનું છે સ્ટીમ ટેબલમાંથી. હવે સિમ્પલ પાછો જે આપણે આગળ યુઝ કરેલો છે રેટ ઓફ હીટ ટ્રાન્સફર ટુ વોટર કેન બી ડિટરમાઇન્ડ બાય Q equal to mass of steam into enthalpy difference. હવે અહીંયા માસ ઓફ સ્ટીમ આપણે ફાઇન્ડ કરવાનું છે. હવે રેટ ઓફ વોટર હીટ ટ્રાન્સફર આપણે એક્ઝામમાં આપેલું છે અને અહીંયા એન્થાલ્પી ડિફરન્સ, એન્થાલ્પી લિક્વિડ, એન્થાલ્પી ગેસ અને આને સોલ્વ કરશો તો યુનિટ આપણું કેજી પર સેકન્ડ આવશે. બરોબર, તો આપણો આ સેકન્ડ આન્સર છે. બરોબર, આ આપણું આખો દાખલો સોલ્વ થઈ ગયો છે અને રોકડા 15 માર્ક આપણને મળી ચૂક્યા છે. તો આ સિમ્પલ છે. ઇક્વેશન ખાસ યાદ રાખજો, યુનિટ કન્વર્ઝન ખાસ યાદ રાખજો અને એક્ઝામમાં જે આપેલું છે ડેટાનો જ યુઝ કરવાનો છે, સ્ટાન્ડર્ડ ડેટા નથી લેવાના. ઓકે, નેક્સ્ટ.